નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો આ જાહેરાત છે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ જુનિયર ક્લાર્કની નીચે દર્શાવેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત શૈક્ષણિક તથા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક। કુલ ભરવાપાત્ર જગ્યાઓ અહીં 101 છે। જાહેરાત અંગે વિગતવાર માહિતી જેવી કે જાહેરાત, અરજી કરવાની પદ્ધતિ, અરજી ફીની જરૂરી વિગતો કામધેનુ યુનિવર્સિટી વેબસાઇટ www.kamdhenuunic.edu.in ઉપર તારીખ 1/7/2026 ના રોજ જોવા મળશે। તો મિત્રો, આ એક દૈનિક પત્રમાં પ્રકાશિત કરવામાં આવેલી જાહેરાત છે। હવે આપણે કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી ઓફિશિયલી જાહેરાત પરથી આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની વિસ્તૃત માહિતી મેળવીએ। કામધેનુ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000, ત્યારબાદ પે લેવલ 2 19,900 થી 63,200 સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ www.kamdhenuuni.edu.in પર તારીખ 1/7/2026 થી તારીખ 31/7/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, જુનિયર ક્લાર્ક વર્ગની વિગતવાર માહિતી જોઈએ તો અહીં કુલ જગ્યાઓ આપવામાં આવી છે। કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ કઈ કેટેગરીમાં ફાળવવામાં આવી છે તેની માહિતી જોઈએ તો બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે અહીં 43 જગ્યા ઉપર ભરતી થશે। SC/BC ના ઉમેદવારો માટે 26 જગ્યા ઉપર ભરતી થશે। SC ઉમેદવારો માટે 7 જગ્યા ઉપર ભરતી થશે। ST ઉમેદવારો માટે 15 જગ્યા ઉપર ભરતી થશે અને EWS ના ઉમેદવારો માટે અહીં 10 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ અહીં આપવામાં આવી છે, તે આપણે ઉપયોગી સૂચનાઓ જોઈએ તો આ સમગ્ર જાહેરાત ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવાર પોતે ધ્યાનથી વાંચવી જરૂરી છે। ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાં વિગતોને આધારે ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે। આથી પોતાના બધા પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ, શારીરિક ખોડખાપણ, માજી સૈનિક તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે। અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને છે। વધુમાં ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે જરૂરી વિગતો સાથે પ્રમાણપત્રો, દસ્તાવેજ પણ અપલોડ કરવાના જરૂરત ઉપસ્થિત થયેલ પરીક્ષા સંદર્ભેની જરૂરી સૂચનાઓ ઉમેદવારને મોબાઈલ નંબર ઉપર SMS અથવા ઈમેલ મારફત આપવામાં આવશે। આથી અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર અને ઈમેલ અવશ્ય દર્શાવો અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જાળવી રાખવું જરૂરી છે, જે ઉમેદવારોના હિતમાં છે। જુનિયર ક્લાર્કની જગ્યામાં અરજી કરતા ઉમેદવારોની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદાની માહિતી મેળવીએ તો જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે રોજ વય આખરી ગણવામાં આવશે। તારીખ 31/7/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વય મર્યાદામાં વખતો વખત સુધારા પ્રમાણેના સામાન્ય વહીવટી વિભાગના તારીખ 22/1/2026 ના રાજ્યપત્રક તથા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967ની જોગવાઈ અનુસાર રહેશે। જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી અહીં આપવામાં આવી છે, તે આપણે જોઈએ તો ઉમેદવાર ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય કરેલી તેની સમકક્ષ લાયકાત ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ।
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967ના ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટર ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી અથવા બંને ભાષાનું પણ પૂરતું જ્ઞાન હોવું જોઈએ. મિત્રો, શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ કઈ હશે? તો જાહેરાતમાં દર્શાવેલી સંલગ્ન ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા નોન ક્રિમિનલ સર્ટી અને અન્ય લાયકાત તારીખ 31/7/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી અહીં તો અહીં મિત્રો પ્રથમ 5 વર્ષ માટે 26,000ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ ઉમેદવાર 5 વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમ અનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે. મિત્રો, અરજી ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી મેળવીએ તો બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારોએ 1,000 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ ભરવાનો રહેશે, જ્યારે અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારોએ 500 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ ભરવાનો રહેશે. અહીં દિવ્યાંગ ઉમેદવારોને પણ 500 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ અહીં ભરવાનો રહેશે. તો આ જગ્યામાં પસંદગી કરવા માટેની પરીક્ષા પદ્ધતિની માહિતી અહીં મેળવીએ તો કામદેવ યુનિવર્સિટી દ્વારા નિયત સમય મર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરીને લાયક ઉમેદવારોની રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા થી મંજૂર કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર 2 તબક્કામાં પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મિત્રો, અહીં પ્રથમ આપણને પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ આપવામાં આવ્યો છે તે જોઈએ તો પ્રાથમિક પરીક્ષાની અંદર ગુજરાતીના 15 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, અંગ્રેજી ભાષાના પણ 15 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 30 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટના 30 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે અને રીઝનિંગ વિભાગમાંથી 60 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. તો પ્રથમ તબક્કાની પરીક્ષા અહીં ટોટલ 150 માર્ક્સની લેવામાં આવશે. મિત્રો, બીજા તબક્કાની પરીક્ષાના સિલેબસ અહીં આપવામાં આવ્યો છે તે જોઈએ તો ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશનના 20 માર્ક્સના પ્રશ્નો રહેશે, ઇન્ડિયન ઇકોનોમી સ્ટેટ ઇકોનોમી NITI આયોગના 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સના 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસના 10 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, ઇન્ફોર્મેશન એન્ડ વેરિયસ ગવર્નમેન્ટ સ્કીમના 30 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, રિજિયોનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સના 30 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાતના 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાતના 10 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે અને સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પણ 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. તો મિત્રો, અહીં કુલ મળીને બીજા સ્ટેજની પરીક્ષા 200 માર્ક્સની લેવામાં આવશે. આ પરીક્ષા બાબતની માહિતી આપવામાં આવી છે કે પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી OMR અથવા CBRT પદ્ધતિથી લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા 150 પ્રશ્નોનો પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 150 ગુણ અને પરીક્ષાનો સમય 120 મિનિટનો રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષા 200 પ્રશ્નો દીઠ 1 ગુણ લેખે 200 ગુણ અને પરીક્ષાનો સમય 120 મિનિટનો રહેશે. પ્રશ્નના પ્રત્યેક ખાલી છોડેલા જવાબ અથવા ખોટા જવાબ દીઠ 0.25 નેગેટિવ માર્ક રહેશે, જે ઉમેદવારે મેળવેલા ગુણમાંથી બાદ કરવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા બંને તબક્કામાં અંગ્રેજી વિષય સિવાયના બધા વિષયો ગુજરાતી માધ્યમો રહેશે. અહીં પસંદગી કરવા માટેની જે લાયકી ધોરણો છે તેની માહિતી મેળવીએ તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલી પરીક્ષામાં મેળવેલા ગુણના ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ ગુણવત્તાનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતા ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરાશે નહીં. મુખ્ય પરીક્ષા 2 ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ભરવાની પરિવાહિત જગ્યાના 3 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
મિત્રો હવે છેલ્લે અરજી કરવાની રીત જોઈએ તો જાહેરાતના સંદર્ભમાં ઓનલાઈન અરજી કરવામાં આવશે. તે અન્વયે ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા તારીખ 1/7/2026 થી તારીખ 31/7/2026 દરમિયાન કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ www.kamdhenuedu.in પર ઓનલાઈન અરજી પત્રક ભરી શકશે. એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં છેલ્લે કરેલી અરજી માન્ય ગણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે મિત્રો અહીં સામાન્ય સૂચનાઓ અને શરતો તમને આપવામાં આવી છે, તે તમારે ફોર્મ ભરતા પહેલા પણ જોઈ લેવાની રહેશે. તો મિત્રો આ હતી કામધેનુ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ વર્ગ 3 જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.